હેલો નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો। ઘણા બધા સમય પછી મળવાનું થયું, એનું મુખ્ય કારણ એ જ હતું કે તબિયત ખૂબ જ ડાઉન થઈ ગઈ હતી। વાયરલ ઇન્ફેક્શનને કારણે તબિયત ડામાડોળ હતી। હવે થોડુંક રિકવર થયા છે, તો આપણે નવા વિડીયો સાથે મળીએ। તો તમને ખબર હશે કે જે 31/8 છેલ્લી હતી ફોર્મ ભરવાની તારીખ, એ તારીખ હવે STIની 31/8ની જગ્યાએ લંબાઈ ગઈ છે। વરસાદના કારણે ઘણા બધા પરિબળોના કારણે આપણે જે એની તારીખ લંબાઈ છે। તો આપણે જે મિત્રોને બાકી છે એ મિત્રો ખાસ એ ફોર્મ ભરી દે। અને હવે આપણે આજે જોઈએ કે આપણે શું આજે ચર્ચા કરવાના છે। તો આજે આપણે વાત કરીશું STIનો જે સિલેબસ છે તમારો, બરાબર। તો જે STIના સિલેબસમાં, બરાબર, જે STI GPSC છે, બરાબર, તો એના જે સિલેબસ છે આપણે એની આજે ચર્ચા કરીએ। ઓકે, તો રણનીતિ શું હોઈ શકે એ પહેલાં આપણે જોઈએ કે એની પરીક્ષા પદ્ધતિ કેવી છે। ઓકે, તો આપણા માટે સૌથી મહત્ત્વનું છે પ્રિલિમ। તો જે એની પ્રાથમિક પરીક્ષા છે, જે પ્રાથમિક કસોટી કહીએ, બરાબર, જેને આપણે GS સામાન્ય અભ્યાસ કહીએ છીએ, એ છે। હવે તમારા માટે એક કામ છે, લેસન છે કે તમે પહેલાં એનો સિલેબસ જોઈ લેશો। મને ટાઈમ મળશે તો હું સિલેબસ લઈને આવીશ, પરંતુ જો તમે સિલેબસ જોશો તો તમને વધારે આઈડિયા આવી જશે। ઓકે, તો એ જે સિલેબસ જે છે એમાં કુલ 8 વિષય આપ્યા છે અને 8 વિષયના 25 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે પ્રિલિમમાં। એટલે 25 × 200 માર્ક્સના તમારે પ્રિલિમમાં પ્રશ્નો પૂછાશે। 200 પ્રશ્ન અને 200 માર્ક્સ, કુલ ગુણ 200। અને તમારે જે એનો સમયગાળો જે રહેશે એ સમયગાળો તમારે રહેશે 2 કલાકનો। ઓકે, એટલે સમજી ગયા ને કે 2 કલાકમાં તમારે 200 ક્વેશ્ચનના MCQ ટાઈપ હશે, બરાબર, એના જવાબ આપવાના છે। તો એનો સિલેબસ ડિટેલ જોશો તો આપણે જોઈએ વિષયવાર કયો સિલેબસ, કઈ બુક્સ વાંચવી જોઈએ એની આપણે ચર્ચા કરી લઈએ। ઓકે, તો એક વસ્તુ ક્લિયર કે કુલ વિષય જે 8 છે, બરાબર, કુલ જે 8 વિષય છે એના 25 માર્ક્સ છે, એટલે ટોટલ 200 માર્ક્સની તમારી પ્રી છે, આમાંથી તમારું મેરિટ બનશે। ઓકે, તો સોરી, હવે આપણે પહેલાં જ જે સબ્જેક્ટ જોઈએ, તો એ પહેલો જ જે આપણા માટે મહત્ત્વનો સબ્જેક્ટ જે છે ઇતિહાસ છે, બરાબર। તો ઇતિહાસ આમ બહુ બહોળો સબ્જેક્ટ છે, બરાબર, પણ આમાં તમારે ક્લાસ 1-2ની જેમ તૈયારી નથી કરવાની। ક્લાસ 1-2 વધારે એમાં ટૉપિક્સ હોય છે ઇતિહાસના, તમારે અહીંયા ટૉપિક જોઈ લેવાના છે કયા કયા છે। ઓકે, સિલેબસ જઈને તમે પહેલાં ટૉપિક જોઈ લેજો અને ટૉપિક પ્રમાણે હું તમને બુક સજેસ્ટ કરું છું। તો જોઈ લો કે સૌથી પહેલાં તમારે દરેક સબ્જેક્ટ માટે ધોરણ 6થી 10ની જે આપણી GCRTની બુક છે, ઓકે, એ તો વાંચી જ લેવી। સામાજિક વિજ્ઞાન, ઓકે, તો સામાજિક વિજ્ઞાનની GCRT વાંચશો તો તમારે એક તો ઇતિહાસ અંદર આવી જશે, બેઝિક ઇતિહાસ, ભૂગોળ, પોલિટી એટલે કે રાજવ્યવસ્થા, બરાબર, આપણું બંધારણ, અર્થવ્યવસ્થા પણ એમાં આવી જશે। ઓકે, અને પર્યાવરણ પણ અંદર આવી જશે, બેઝિક બધું ભૂગોળ, ઇતિહાસ, ભૂગોળ, પોલિટી, અર્થશાસ્ત્ર, પર્યાવરણ બધું તમારે બેઝિક જે છે એ તમારે 6થી 8ની જે આપણે કહીએ GCRT છે, બરાબર, એમાં આવી જશે। ઓકે, તો એ તો તમારા માટે મસ્ટ છે। ઓકે, તો આપણે આગળ જોઈએ। તો સૌપ્રથમ ઇતિહાસ માટે ધોરણ 6થી 10ની સામાજિક વિજ્ઞાનની વાંચી લેજો, બરાબર, એમાં કળા સંસ્કૃતિના સબ્જેક્ટો પણ બહુ સરસ આપેલા છે। ઓકે, ત્યાર પછી 11-12ની જે GCRT NCERTની બુક છે, ઓકે, કાં તો GCRT વાંચજો કાં તો NCERT વાંચજો, પરંતુ ટૉપિક, એ જે ટૉપિક અંદર છે એ પ્રમાણે પૂરેપૂરી ના વાંચતા, એ ટૉપિક પ્રમાણે જ વાંચજો। ઓકે, ત્યાર પછી યુવા ઉપનિષદની એક બુક છે, બરાબર, એ પણ વાંચજો। અને ગુજરાતના ઇતિહાસમાં ઈશ્વર પાડવી સાહેબની બુક આવે છે, એ સારી આવે છે, એ વાંચજો। ઓકે, અને પછી પ્લસ જે ઇતિહાસની અંદર જે કરંટ ટૉપિક બનતા હોય, કોઈ ઇતિહાસના કોઈ મહાન વ્યક્તિ હોય, એની પુણ્યતિથિ હોય, એની મરણતિથિ હોય, જન્મતિથિ હોય, તો ખાસ કરીને એ લોકો એમને યાદ રાખવા અને એમના રિલેટેડ વધારે પૂછાતું હોય છે, જે કરંટમાં ચર્ચામાં હોય, તો કરંટ ટૉપિક્સ વાંચવાના છે। ઓકે, ઇતિહાસનું અહીંયા આપણે પૂરું। સાંસ્કૃતિક વારસો માટે નીતિન સિંઘાનિયા સાહેબની બુક છે, ખૂબ જ સરસ આવે છે, પણ એ લેન્ધી બહુ છે। ઓકે, છતાં પણ તમે રિફર કરી શકો છો વાંચવા માટે। ઓકે, અધરવાઇઝ ગુજરાતનો લોક સાંસ્કૃતિક વારસો ગુજરાત માટે અને ગુજરાતનો લોક વૈભવ કરીને પણ એક બુક છે, એ પણ સારી બુક છે। ઓકે, અને GCRTની 6થી 8ની તમે જોઈ લેશો,
અથવા એનસીઆરટીની 6 થી 12ની જોઈ લેશો તો એમાં પણ તમને ઘણું બધું કવર થઈ જશે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ ભૂગોળ. બરાબર, તો ભૂગોળમાં ભૌતિક ભૂગોળ, ભારતનું ભૂગોળ, ગુજરાતનું ભૂગોળ એવા એના અલગ અલગ સબ્જેક્ટ પાડેલા હોય છે. તમે સિલેબસ જોઈ લેજો. ખાસ સિલેબસ એટલા માટે કે તમારે કયા ટૉપિક તૈયાર કરવાના છે તમે એમાંથી સિલેબસમાંથી જ તમારે નક્કી થશે. ઓકે, તો એના માટે શું, તો 6 થી 10ની જીસીઆરટી, 11-12ની જીસીઆરટી ખૂબ સારી છે અને એનસીઆરટી પણ ખૂબ સારી છે. બંનેમાંથી તમને જે પ્રિફર લાગે એ કરો. ઓકે, હું કહું છું કે એનસીઆરટી કરજો, સારી રહેશે. ઓકે, ત્યાર પછી કરંટ ટોપિક્સ પર ખાસ ધ્યાન રાખવાનું. કોઈ જગ્યાએ જ્વાળામુખી ફાટ્યો હોય, કોઈ જગ્યાએ ભૂકંપ આવ્યો હોય, હમણાં પૂર આવ્યું છે સોરી, આપણા ઉત્તર ભારતના રાજ્યોમાં જે લેન્ડસ્લાઇડ્સ થાય છે. ઓકે, તો ખાસ કરીને જે ઉત્તર ભારતના રાજ્યોમાં જે લેન્ડસ્લાઇડ થયા હતા હમણાં, બરાબર, એવી બધી જ ભૂગોળને લગતી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી કરંટ ટોપિક્સમાં. અને જીસી લિયોંગ અને માજીદ સાહેબની પણ બુક આવે છે, પણ એ યુપીએસસીની અને જીપીએસસીની તૈયારી કરતા લોકો માટે ખૂબ સારી છે. લેન્ધી છે, બહુ જ હેવી છે અને ઇંગ્લિશ અને હિન્દીમાં એને હોય છે, બરાબર, લેંગ્વેજમાં, તો તમે એ પણ જોઈ શકો છો. ઓકે, બેઝિક મેં કહ્યું કે ધોરણ 11-12ની જોઈ લેશો એનસીઆરટી અથવા તો જીસીઆરટી, તો કવર થઈ જશે ઘણું બધું. ત્યાર પછી છે રાજવ્યવસ્થા અથવા પંચાયતી રાજ વ્યવસ્થા, અને જે આપણે બંધારણ તમે કહો છો, બરાબર, જેને બંધારણ તમે કહો છો એ પણ આમાં આવી જાય છે. બંધારણ, બરાબર, ભારતનું સંવિધાન. ઓકે, તો એના માટે પણ 6 થી 10ની જીસીઆરટી છે, 11-12ની એનસીઆરટી અથવા જીસીઆરટી ખૂબ મહત્ત્વની છે. બરાબર, ત્યાર પછી એક સ્ટાન્ડર્ડ બુક છે, બરાબર, જેને આપણે લક્ષ્મીકાંત કહીએ છીએ, બધા બહુ જ વાંચતા હોય છે. ઓકે, યુવા ઉપનિષદની પણ એક બુક હોય છે, બરાબર, તો યુવા ઉપનિષદની બુક પણ તમે જોઈ શકો છો. અને ખાસ કરીને કરંટ ટોપિક તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. રાજ્યપાલ ચર્ચામાં હોય છે અને દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં કંઈ ને કંઈ રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ જે વિઝિટ કરતા હોય છે, આપણા પીએમ વિઝિટ કરતા હોય છે, તો એ બધું ખાસ જે કરંટ ઘટનાઓ બને છે પોલિટીની, એટલે પોલિટી સિવાય દરેક સબ્જેક્ટની તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો બેઝિક અહીંયા તમે 11-12ની એનસીઆરટી અથવા તો જીસીઆરટી લઈ શકો છો, અને એક સ્ટાન્ડર્ડ બુક તરીકે એમ લક્ષ્મીકાંત અથવા યુવા ઉપનિષદ તમે લઈ શકો છો. કરંટ માટે હું તમને આગળ જણાવીશ. ઓકે, ત્યાર પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે મહત્ત્વનું તમારે અતિ મહત્ત્વનું જે છે હું કહું છું કરંટ અફેર. બરાબર, કરંટ અફેર આધારિત વધારે પૂછાતા હોય છે સાયન્સ ટેકની. બરાબર, રવિ પી અગ્રહારીની જે એક બુક આવે છે, બરાબર, એ પણ સારી છે. અને શંકર આયસની જે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીનું જે સબ્જેક્ટ રહી ગયો આપણે અહીંયા, તો તમને કહી દઉં એના માટે પણ અહીંયા છે કે શંકર આયસની એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી પણ ખૂબ જ મહત્ત્વની છે. પરંતુ તમને હજુ પણ કહી દઉં કે પર્યાવરણ, ઓકે, જે પર્યાવરણ જે સબ્જેક્ટ છે અને સાયન્સ એન્ડ ટેક, બરાબર, તો આ એવા સબ્જેક્ટ છે જે મોટે ભાગે કરંટ ઉપર આધારિત હોય છે. એટલે એની કોઈ સ્ટાન્ડર્ડ બુક તમે નહીં વાંચો તો ચાલશે, પણ કરંટ ઉપર ફોકસ કરશો તો ઘણું બધું ફરક પડી જશે. ઓકે, ત્યાર પછી અર્થશાસ્ત્ર ખૂબ જ અઘરો વિષય લાગતો હોય છે બધાને, તો અર્થશાસ્ત્ર માટે પણ જીસીઆરટી, બરાબર, એનસીઆરટી, કરંટ ટોપિક્સ અને રમેશ સિંઘની બુક આવે છે ઇન્ડિયન ઇકોનોમી કરીને. રમેશ સિંઘની બુક બહુ બધા વાંચતા હોય છે, બરાબર, એ પણ તમે લઈ શકો છો. ઓકે, અને એક કાજલ દાદલની એક બુક હોય છે અર્થશાસ્ત્ર ગુજરાતીમાં, એ પણ એકવાર સારી હોય છે, તમે રિફર કરી શકો છો. ઓકે, પરંતુ બેઝિક એ છે કે તમે કરંટ ઉપર વધારે ધ્યાન આપજો. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા માટે અલગ અલગ પ્રકાશનો છે, તમને જે ફાવે તમે વાપરી શકો છો. તો કિરણ પબ્લિકેશનનું પણ હોય છે, આરએસ અગ્રવાલને પણ સારું હોય છે, તો યુવા ઉપનિષદના પણ ઘણા બધા પ્રકાશન છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા માટે. ઓકે, પહેલાં ટોપિક જોઈ લેજો ખાસ કરીને. ઓકે, ત્યાર પછી સાંપ્રત પ્રવાહો છે, એટલે કે કરંટ અફેર છે. તો કરંટ અફેર તમે તૈયાર કરશો બેઝિક વ્યવસ્થિત રીતે તો તમારે ઘણા બધા સબ્જેક્ટ ઓટોમેટિક તૈયાર થઈ જશે. તો એના માટે એક બુક છે વર્લ્ડ ઇન બોક્સ આવે છે, બરાબર, ગુજરાતી માધ્યમ માટે. પછી ઇંગ્લિશ હિન્દીમાં તમારે વાંચવું હોય તો આઈએસ દ્રષ્ટિની બુક ખૂબ જ સારી આવે છે. અને યુટ્યુબ ઉપર ઘણી બધી ચેનલો હોય છે, બરાબર, તો એ ચેનલમાંથી કોઈ પણ એક ચેનલ તમે રેગ્યુલર એને ફોલો કરો કરંટ અફેર માટે. ઓકે, અને એના નોટ્સ બનાવો તો થઈ રહેશે.
ઓકે, તો આપણે બેઝિક જે બુક્સ હતી એની આપણે વાત કરી લીધી. કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીએ. મળીએ ફરીથી નવા વિડીયોમાં. એસટીને લગતા ચર્ચા કરીશું આપણે આગળ. તો ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ તમામ મિત્રોને. ખાસ કરીને ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દેજો. આપણે પછી ચર્ચા કરીશું કે હવે કેમની તૈયારી કરવી. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. ફરીથી મળીએ. જય હિન્દ.